સુરતમાં રામનવમીના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રાનું પ્રસ્થાન સચિન જેડીસી વિસ્તારમાં આવેલ પાલી ગામના કાળી મંદિરમાંથી થયું હતું। આ શોભાયાત્રા સચિન બજાર, સચિન ચાર રસ્તા, ડીમાર્ટ, જીઆઈડીસી નાકા, ઓનપાટિયા અને સનામેલ વિસ્તારમાંથી પસાર થઈ હતી। માર્ગમાં ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો। આ રેલીમાં 11 રેલીઓ એકત્રિત થઈ હતી અને રેલી સ્વરૂપે નાનપુરાથી થઈ સુરત સ્ટેશન ખાતે સમાપન થઈ હતી। રામ ભક્તો મોટર બાઇક, રિક્ષા, ટેમ્પો અને ડીજે સાથે રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન કોઈ પણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો। આજ રોજ રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા કાલી માતાના મંદિર પાલી ગામથી રવાના થઈ છે અને ત્યાંથી થઈ સચિન બજાર, સચિન ચાર રસ્તા, ડીમાર્ટ, જીઆઈડીસી નાકા, ઊનપાટિયા અને ત્યાંથી અત્યારે સનામીરથી પસાર થઈ છે। આગળ આ રેલી રેલવે સ્ટેશન જનાર છે અને ત્યાં 11 રેલીઓ એકઠી થઈ રેલી સ્વરૂપે નાનપુરા જનાર છે। અત્યારે ટોટલ અમારા વિસ્તારમાં 150 પોલીસ, 10 પીએસઆઈ, 4 પીઆઈ, 2 એસીપી અને 1 ડીસીપીનો બંદોબસ્ત રાખેલો છે। રેલીમાં 15 થી 20 રિક્ષાઓ, 150 થી 200 બાઇકો અને ટોટલ 400 થી 500 લોકો અત્યારે જોડાયેલા છે।